અનિરુદ્ધસિંહ પહેલાં શરૂઆત થાય છે જયરાજસિંહનો સગીર વયથી માંડી અને પછી અમારા વિસ્તારના ચાવડા સાહેબ જે પીએસઆઈ છે એમની હત્યા, ત્યારબાદ અનિરુદ્ધસિંહ દ્વારા 15મી ઓગસ્ટ 1988માં અમારા પોપટલાખા સોરઠિયાની હત્યા, એની અગાઉ અમારા મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા, ઈ જ અરસામાં જયંતિભાઈ વાડોદરિયાની હત્યા, 1998ની 99ની આસપાસ ગોવિંદભાઈ દેસાઈ પર જીવલેણ હુમલો, પીઆઈ નીનામા સાહેબ સાથે અડધૂત કરવાના, એ સિવાય અસંખ્ય મારઝૂટના ગુના, એમ સમજો તો કે 1.5 દાયકાની અંદર 1 ડઝનથી વધુ ગુના જયરાજસિંહ ઉપર નોંધાય છે. અનિરુદ્ધસિંહ ઉપર પોપટલાખા સોરઠિયાની હત્યાનો ગુનો નોંધાય છે. પછી અમુક સમય સુધી ફરાર રહે છે, પોલીસ પકડથી બહાર રહે છે. પછી સારા એવા અધિકારીઓ જેમ કે ભાઈ અમારા ગોંડલની અંદર જ્યારે કાયદો ને વ્યવસ્થા કથળી ગયેલી હોય અને પછી ક્યાંય તમને પાટે ચડેલી દેખાય ને એના મૂળમાં આઈપીએસ અધિકારીની ડીવાયએસપી તરીકે નિમણૂક થયેલી હોય એટલે હોય છે.